હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે રીંગણનું કાચું ભરથું બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। રીંગણનું કાચું ભરથું બનાવવા માટે રીંગણને આ રીતે કાપા પાડી અને પછી તેની ઉપર તેલ લગાવીને ગેસ પર શેકાવા મૂકી દેવું। રીંગણ શેકાવવા માટે મૂકીએ એટલે તેને બરાબર આમ તેમ પલટાવીને શેકી લેવું અને પછી શેકાઈ જાય એટલે ઉપરથી છોતરા કાઢી લેવા અને આ રીતે બાઉલમાં લઈને ચપ્પાની મદદથી કટ કરી લેવું। પછી તેમાં મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, કટ કરેલા કાંદા, કટ કરેલા ટામેટાં, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરીને તેમાં તેલ પણ એડ કરી લેવું અને મિક્સ કરી લેવું। આપણું રીંગણનું કાચું ભરથું તૈયાર છે। તેને ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।